નમસ્કાર ગુજરાત, નમસ્કાર. અમરેલીમાં તમે જોવો છો 10-12 દિવસ 15 દિવસ ત્યાં ડખા વ્યવસ્થિત ચાલે છે. ફટાફટ મિત્રો જોડાઈ જાઓ. આજે દિલની વાત કરવી છે. આ 2015 થી લઈને 2025 આવ્યા સુધીમાં પાટીદાર સમાજ, ભાજપ, કોંગ્રેસે હું કર્યું ને આ ખુલ્લીને વાત કરવી છે તમને. આજ તમે એમ કહેશો કે ના આમાં કઈક સત્ય છે. હો અમરેલીની અંદર આજે ચોરો જોયો આપણે બધાએ. પરેશભાઈ ધાનાણી ને બધા વ્યવસ્થિત બધા આગેવાનો આપણે બધું કરતા હતા ભાષણ ને એવું બધું. આપણે એમાં થોડોક પ્રકાશ પાડીએ. આપણે પ્રકાશ પાડવો બહુ જરૂરી છે. નકરતા આ બધા ચરી ચરીને એના બાપ દાદાની 10 પેટીના ઘઉં ભરી જાય ટાંકણીઓમાં નાખીને. આ બધા ઈ છે. અને બિચારી છોકરીઓ કે કોક પીડિત પરિવાર હોય ને ઈ આમાં બધાય ટાંકણે આવી જાય. બીજું કાંઈ આમાં થાય નહીં. આ દુનિયાનો દસ્તુર છે. રાજનીતિનો આ એક કાર્યક્રમ છે. 2 મિનિટમાં મિત્રો 2 મિનિટમાં આવે તો ભલે ને, આપણે તો આપણું બોલીને નીકળી જવાનું છે. પછી આપણે કાર્યક્રમ ચાલુ કરીએ. સાગર પાટીદાર વેલકમ. ચોટિયા આશીષભાઈ પધારો પધારો. અમરેલીના કાંડ જોવા પધારો. બધા પધારો. બહુ મજા આવશે. બહુ મજા આવશે. પહેલેથી છેલ્લે સુધીમાં બહુ મજા આવશે. કોણ કોણ ઘોર ખોદી ગયું ને કોણ કોણ રાજનીતિ કરવા સ્ટેજ પછાડીને બાકડા પાથરીને આવી ગયા ને ભરના દીકરા. આજ એની વાતો કરવી છે. સમજી ગયા? નકર આ કોઈ ટાંકણે ચડે એવા લાગતા નથી. આને ટાંકણે ચડાવવા પડે. આપણે શું કરવું પડે? આને ટાંકણે ચડાવવા પડે. એને આપણે ટાંકણે હવે ચડાવી દઈએ. ચાલો તો આપણે ચાલુ કરીએ. નીચે તમે સ્ટીકર જોતા હશો. હજી પરેશ ધાનાણી ભાઈ હજી લાઈવ છે. પરેશ ધાનાણી ભાઈ લાઈવ છે ને લાઈવ હોવું જ જોઈએ. હુકામ ન હોવું જોઈએ. ચર્ચાનો ચોરો રાજકમલ ચોક અમરેલીની અંદર ચર્ચાનો ચોરો ચાલુ કર્યો. પાયલ ગોટીની જ્યાંથી ધરપકડ થઈ, પાયલ ગોટીને જ્યારથી જેલમાં નાખવામાં આવી, મુદ્દો શું હતો પાટીદાર સમાજ સમજજો. આજે મારે મુદ્દો સમજાવવો છે. મુદ્દો શું હતો કે પાયલ ગોટીના સોમાન ઉપર આંગળી ચીંધાણી છે. પાયલ ગોટીને રાતે 12 વાગે વરઘોડો કાઢીને અમરેલીની બજારની અંદર ફેરવવામાં આવી છે. પાયલ ગોટીને પગના તળિયાની અંદર 7 થી 8 પટ્ટા મારવામાં આવ્યા છે. આપણે આ વસ્તુનો ન્યાય લેવાનો હતો. બીજી આમાં કોઈ બાબત હતી નહીં. બીજી બાબત જી હતી, જી નકલી લેટર લખાણો, જી લેટરની અંદર જી લખાણું ખનન ચોરી થઈને ફલાણો ચોરો થયો, ઢેકડો ચોરો થયો, ઈ આપણે એની અરે કોઈ લેવા દેવા નહોતું. ઈ કૌશિક વેકરિયા સમજે અને એના સામે વિરોધ પક્ષવાળા સમજે. એક સમાજની રૂએ વાત કરું છું. એમાં આપણે કોઈ પ્રકારનું લેણ દેણ નહોતું. હવે મુદ્દો ન્યાય આવ્યો. પાયલ ગોટીને જેલની અંદરથી છોડાવવા માટે કોણ આવ્યા? શરૂઆતમાં પાયલ ગોટીની પડખે આવ્યો પારસભાઈ સોજિત્રા, ગોપાલભાઈ ઇટાલિયા, જેનીબેન ઠુમર અને નરેશભાઈ આદેશ કર્યો હતો. એટલે નરેશભાઈના આદેશથી આવ્યા દિનેશભાઈ બાંભણિયા એમ અને વગેરે વગેરે ત્યાંના જે સ્થાનિક લોકો હતા, નામ આપને નથી ખબર. એ બધા એને આ પહેલી ટીમ પાયલ ગોટીને જેલમાંથી બહાર કાઢનારી આ પહેલી ટીમ. આપણા કેવા કહેવાય આ દિનેશભાઈ બાંભણિયા ખોડલધામથી આવ્યા હતા, રાજકોટથી રમેશ ટીલાડા આવ્યા હતા. એ બધા સમાધાનની બેઠક કરવા આવ્યા હતા. કૌશિકભાઈને બોલાવ્યા હતા. સમાધાનની વાતચીત થઈ કે ભાઈ પાયલ ગોટીનું નામ કેસમાંથી કઢાવી નાખો, કા એફિડેવિટ કરો એટલે પાયલ ગોટી જેલમાંથી છૂટી જાય. આ બધુંય પ્રકરણ ખીચડી મેળવાણી બધુંય પ્રકરણ પૂરું થયું. પાયલ ગોટી જેલની બહાર આવી ગયા. પાયલ ગોટી એની ઘરે વયા ગયા. દિનેશ બાંભણીએ એની ઘીરે વયા ગયા. બધાય જે જૂની ટીમ હતી ને મેન ટીમ એની ઘીરે વહી ગઈ. એ ટીમ ઘરે વહી ગઈ ને એટલે નવી ટીમ બજારમાં ઉપડી. સફેદ આટલી જ વાર હતી. આ સમાજની ઘોર ખોદી નાખી આ બધાવે. સમાજના મુદ્દામાં રાજકારણ ઘાયલું આ બધાવે. આપણે રાજકારણનો મુદ્દો હતો જ ને. અમે ભાજપમાં હતા. અમે કૌશિક વેકરિયાને ગાયરું દીધી. કેના લીધે? સમાજના મુદ્દાના લીધે. અને તમે વ્હાઈટ કોલરિયા, તમે તમારી જાતને વ્હાઈટ કોલરિયા સમજાશો ને અમરેલીની બજારની અંદર તમે સ્ટેજુ નાખીને ચર્ચાનો ચોરો કહો. કૌશિક વેકરિયા આવી ગયા. એટલે આ કૌશિક વેકરિયાને બોલાવવાની જરૂર નથી. તારો મુદ્દો હતો દીકરીને ન્યાય અપાવવાનો. અત્યાર સુધી દીકરીનું મેડિકલ ચેકઅપ ન થવા દીધું. અત્યાર સુધી પાયલ ગોટીને ફરિયાદ કરવા ન દીધી. અત્યાર સુધી પાયલ ગોટીને સ્ટેટમેન્ટ બધાય કોંગ્રેસના કે જી એના બે ત્રણ આગેવાનો હતા ને ઈ કે એમ જ પાયલ ગોટી બોલી.
ઈ બધા સ્ટેટમેન્ટ પાયલ ગોટીને આખી હાઈજેક કરી લીધી. અત્યારે હજી તમારે જોવું હોય તો હાઈકોર્ટના વકીલ આવ્યા, આપણે હમણાં 2 કલાક પહેલા એસપી કચેરીએ ફરિયાદ કરો. હવે હું ફરિયાદ કરશે? હવે એસપી કચેરીએ ફરિયાદ કરશે, હાઈકોર્ટની અંદર PIL દાખલ કરશે. હું થાહે હું તમને એમ કહું છું. તમે એનું મેડિકલ તો થવા નથી દીધું, એમાં પ્રૂફમાં શું આવશે? જો મિત્રો યાદ રાખજો, સમાજ હોય કે પક્ષની યાદ હોય, કોર્ટ છે ને કોર્ટ ઈ કાગળની ભૂખી હોય. કેની? કાગળ લખેલું હોય ને પ્રૂફ હોય ને તો કોર્ટ માને. બાકી મારી જેમ કે ગોપાલ ઇટાલિયાની જેમ કોર્ટમાં જઈને 2 ભાષણ મારો ને મફતમાં દુહા મારો, જામીન ન આપી દે. ન્યા જામીન ના આપી દે ભલામણા. ન્યા કાગળ જ જોઈ. ઈ કાગળ છે તમારી પાસે? તમે નીવરી ના ન્યાય અપાવવા નીકળ્યા છો, તમારી કોંગ્રેસની રાજનીતિ કરવા નીકળ્યા છો. તમારે બધાને પાયલ ગોટીને ખંભે બેહારીને સત્તા પરિવર્તન કરવું, બીજું કાંઈ નથી કરવા માંગતા. કૌશિક વેકરિયા ઉપર 40 લાખનો હપ્તો લીધો અને 10 લાખ રૂપિયા કચરા પેટીમાંથી લીધા અને 5 લાખ રૂપિયા ઓમાંથી લીધા. એટલે ઈ મુદ્દા એ ક્યાં બોલવાના? ઈ ચર્ચા તમારે કરવી હોય તો તમારા કોંગ્રેસ કાર્યાલયમાં કરાય, ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં કરાય, આમ આદમીના કાર્યાલયમાં કરાય. તમે અમરેલીની બજાર વચ્ચે દીકરીના ન્યાય હાટુ ભેગા થયા હતા, બરોબર? અને આ તમે અત્યારે ભળવાયું આદરી છે કે ભાજપે આમ કર્યું ને આ MLA આમ કર્યું ને ઓલા MLA આમ કર્યું. આ આખો મુદ્દો ડાયવર્ટ. શું આમાં એક સમાજનો છોકરો બીજી વાર આવી મેટર થાય ને એટલે કોઈ ન આવે, કોઈ. હું તમે બધાય 2 નંબરના ચશ્મા પહેરીને સફેદ જભા પહેરીને રાજનીતિ કરવા પાછા આવી ગયા ને સ્ટેજ ઉપરથી બળાકા મારો છો. વીરજી ઠુમરે સ્ટેજ ઉપરથી એવું કીધું અત્યારે આ લાઈવમાં, વીરજીભાઈ ઠુમરે એવું કીધું કે દીકરીને 12 વાગે ધરપકડ કરી, એના CCTV મારી પાસે હે. તો તમારે શું કઈ મામેરામ મૂકવા હે CCTV? મૂકો, કેમ નથી મૂકતા? અને બીજી વાત, કાલ રાતે પરેશ ધાનાણીએ દીકરીને રાતે મેડિકલ ચેકઅપ કરવા પોલીસની SIT ટીમ લઈ જતી હતી, ત્યારે એને ઊભી રાખી, રોકી અને દીકરીને પાછી ઘરે મોકલાવી દીધી. બહુ સરસ વાત છે, આ થાવું જ જોઈ. પણ તમે એને મેડિકલ ચેકઅપ કરાવવા કેમ ન દીધું? હવાર પડી એટલે તમે હાઈકોર્ટના વકીલ બોલાવી લીધા ને હાઈકોર્ટના વકીલે એવું કીધું કે અમને આ SIT ઉપર વિશ્વાસ નથી, કારણ કે આ SIT ના સાહેબ જ આ છોકરીના જે તપાસ ચાલતી હતી તેની ઉપસ્થિત હતા, એટલે તમે મેડિકલ ન કરાવવા દીધું. હજી 2 દીની વાર લાગશે. 2 દીમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ થાય, પછી 2 દી બીજા બોર્ડ ઉપર આવતા લાગશે, પછી તમે મેડિકલ કરશો તો શું આવશે મેડિકલમાં? અરે ભલામણા 2015માં પાટીદારના દીકરા અનામત આંદોલનમાં લડતા હતા ને 2 છોકરાઓને ગોળીઓ લાગી હતી, એના વિડીયો ને ફોટા ને બધું હતું. કોના ઉપર ફરિયાદ થઈ? તમે ભાજપ પાસે ન્યાયની આશા રાખો છો ને ભાજપ તમને ન્યાય દે એમ? આ બધાયના ખંભે આ બધાયના ખંભે ભાજપ તમને ન્યાય દે એવું સમજો છો? ના ના ભલામણા, ના બાજરાનો રોટલો ને માખણ ખાઈને હુઈ જાજો, એક પોસ નો મુકતા. આ બધી ઘોર ખોદિયાની ભૂંડણા વાળી ગેંગ આવી ગઈ છે. આ નેત સમાજની પત્તર ઠાંડી નાખી. 2017માં આ બધાએ સમાજને ઉધળો લીધો, આ 2024-2025 માં સમાજને આને જ ઉધળો લીધો, મુદ્દો એને જ બનાવ્યો. બધાને આખે એને કર્યા. તમે એક વસ્તુ વિચારી નરેશભાઈ ખોડલ, તમે એક નિવેદન આપ્યું, તમે એક વસ્તુ વિચારી, સમાજના જે 2 ધામ છે એ સમાજના 2 ધામ માંથી કોઈ પ્રકારે એક પણ પ્રકારનું નિવેદન આપ્યું? જેની બેન ઠુમરે બહુ મહેનત કરી, એને સમાજની રીતે મહેનત કરી. વીરજીભાઈ ઠુમર નું જ કહેતો, જેની બેન ઠુમર, પારસ સોજિત્રા, આ બધાએ સમાજની રીતે મહેનત કરી, પક્ષની રીતે નહીં. પણ આ 5 દી પછી પરેશભાઈ ધાનાણી ગીરના ફાર્મ હાઉસમાં, ગીરમાં હાવ છેલ્લું ખેતર, ગીરમાં હાવ છેલ્લું ખેતર ને ત્યાં કરોડો રૂપિયાનો બંગલો બનાવ્યો, સિંહનું સીધું લોકેશન. ત્યાંથી ડાયરેક્ટ આવીને કૂદી પડ્યા, એને એનો અંતરાત્મા જાગ્યો. પછી આ બધાને આ ફિલ્મ કરવાની ક્યાં જરૂર હતી? આ આંદોલન કરવાની ક્યાં જરૂર હતી? આ ફિલ્મ કરીને તમે સમાજને અને આ જનતાને શું બતાવવા માંગો છો? આ ફિલ્મ શું તમારે કરવાની? આ તમે કોંગ્રેસનું રાજકારણ ચોખ્ખું દેખાય. મુદ્દાના મમરા ભરી દીધા. શું કરી દીધું? મુદ્દાના મમરા ભરી દીધા. પાયલ ગોટીને એની રીતે સ્ટેટમેન્ટ આપવા દો. તમે બધાય ઘર ભેગી ના થઈ જાવ. સમાજ હજી એની ભેગો ઊભો છે, સમાજના યુવાનો ઊભા છે.
એક રીતે વાતચીત કરવા જોઈએ તો સુરત થી મેહુલ બોગરાએ એની હારે વાતચીત કરી હતી પાયલ ગોટી હારે. ત્યારે તો પાયલ ગોટી એમ કીધું મને કઈ માર મારવામાં નથી આવ્યો. ત્યારે મેહુલ બોગરાએ PIL દાખલ તૈયાર કરીને રાખી, ખાલી દેવાની જ હતી. તો તમે તમારો વકીલને એમ કીધું કે અમે અમારી રીતે કરી લેવું, તો ઓલા મેહુલ બોગરાએ PIL દાખલ કર્યું તો અત્યારે સાબિત થઈ ગયું હોત અને એ અધિકારીઓ ઉપર પગલાં લેવાઈ ગયા હોત. એ અધિકારીઓ અત્યારે જેલની અંદર બેઠા હોત, પાટીદાર દીકરીને ન્યાય મળી ગયો હોત અને બધું ઘીનું ઠામ ઘીમાય પડી ગયું હોત અને બાકી બીજું નકલી ઘી હતું ને ઘી ભેગીનું થઈ ગયું હોત. પણ તમે આ ન થવા દીધું, આ ન થવા દીધું. આ ચોખ્ખી રાજ રમત હાલે, બીજું કાંઈ છે નહીં. કાલ તમે 24 કલાકના ધરણા કરશો, તમે જિંદગીની અંદર ગમે એટલા ધરણા કર્યા, તમે 24 કલાકના ધરણાથી તમારો મુદ્દો હલ થયો હોય એવું મને બતાવો. કાલ આખો દી મીડિયાની અંદર સ્ટન્ટ મારશે, ટીંગા ટોળી કરીને ઘર ભેગીના થઈ જશે, કોકને ગાડીઓમાં ભરશે, કોકને ડબ્બામાં ભરશે. આ જ કરવાનું એલાવ, આમ ન્યાય મળે, આમ ઘર ભેગીના થાવ. આ બધાને ખબર જ છે. જેને જી સમજવું હોય સમજે. પાયલ ગોટીને બ્રાન્ડ એમ્બેસેડર કોંગ્રેસ વાળાએ બનાવી દીધી, બીજું કાંઈ હતું નહીં. નારી સ્વાભિમાન આંદોલન, કુંવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો? નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે માર્યા? તમને નથી ખબર? તમને નથી ખબર? આજ હાથ દીના વાણા વીતી ગયા ભલામણા. તા સુધી તમે કોઈ પાયલ ગોટીને ફરિયાદ ન કરવા દીધી, પાયલ ગોટી ફરિયાદ કરવા ન ગઈ, અને હવે તમે બધા એવું સાબિત કરો છો કે આ પીડિતા પાયલને ન્યાય અપાવો. આમ તમે એની આબરૂ કાઢો છો. સૌથી મોટી આબરૂ તમે બધાય કાઢો છો. આ સ્ટેજુ બાંધીને જેને નથી ખબર એને આ કેવો ફોટો મૂક્યો, બળાત્કાર કર્યો એની ઉપર. હે બળાત્કાર? તમે આવા ફોટા મૂકીને રાજકારણ કરવા માંગો છો? આ બળાત્કાર કર્યો એની ઉપર? ભલામણા વિચારવું જોઈએ, શું કરવું જોઈએ. મુદ્દો એક જ છે, જા 2 ઉપરની લાઈન ટાઈકી ની. દીકરીને દીકરીનું નામ આવ્યું, દીકરીએ લેટર છાપ્યો નો છાપ્યો, ઈ નોકરી કરે નો કરે, ઈ 144 મદદગારીની 2 નંબરની વાત છે. પણ રાતે 12 વાગે એને ઘરેથી ધરપકડ કરી, બીજે દી એને કે ત્રીજે દી વરઘોડો કાઢ્યો અને એને મારવામાં. આ 2 જ મુદ્દા છે. ઈ 2 મુદ્દાને તમે ઉપર ધકેલી દીધા આસમાનમાં, અને મેન મુદ્દા તો જો અહીંયા આવી ગયા. સમાજના શ્રેષ્ઠીઓ બહાર આવો, ગુનેગારને આમ કરો, નકલી ફરિયાદ રદ કરો, બધાય CCTV કબજે કરાવો. વીરજીભાઈ ઠુમર પાસે તો CCTV છે, કેમ નથી મૂકતા? આ મુદ્દો સમાજે સમજવાની જરૂર છે. આવા મુદ્દા ભવિષ્યમાં ઘણાય થઈ ગયા, ઘણાય. આમાં ટીમ કામ કરતી હતી પેલી, પારસ સોજિત્રા ને બધા એવા હતા ને, એ ટીમ વ્યવસ્થિત કામ કરતી હતી. અને એક પાટીદાર સમાજના આગેવાને પોસ્ટ મૂકી હતી, જોજો યુવાનો ભરમાઈ ન જાતા, નકર છોડાવા કોઈ આવશે નહીં. આ જો છોડાવ્યા ને તમે બધાએ. દહીં નાખી, દહીં જે સોશિયલ મીડિયાનો પાવર હતો એને તમે ગ્રાઉન્ડ ઉપર લઈ આવીને આમ કોદારી મારીને દાટી દીધો. શું કર્યું? મારીને દાટી દીધો. તમારાથી કાંઈ ન થાય, ભળવાવ રાજનીતિ થાય. આવી રીતના સત્તા બાયલા. બાકી મરદના ફાડિયા હોય તો હામી છાતીએ લડીને સત્તા લઈ લે. કોક છોકરીને ખંભે બેહારીને એને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી, એની ઉપર રાજનીતિ કરીને, એના દુઃખના વેણાના વાયકા ઉપર રાજનીતિ કરીને કોક સત્તા લેવા આવે. તમારે વિચાર કરવો જોઈએ. 2025 ચાલુ. 2025 ચાલુ. તમને એમ હોય કે પ્રજા છે? ના ભાઈ ના. બધાને ખબર પડે છે કે બપોરે 12 થાય તો ખાઈ લેવાય ને 1 વાગે હુઈ જવાય. આ બધાને ખબર પડે છે. કરશનભાઈ નિરમા વાળાએ નિવેદન આપ્યું, પાટીદાર સમાજના આંદોલન થી હું મળ્યો ના, તો કે મુદ્દો ભટકાવવાની વાત છે. ભાઈ મુદ્દો ભટકાવ્યો, તમારે ક્યાંય જોવાનું હતું? મુદ્દો ભટકાવ્યો, હું ભટકાવ્યું? આ બધા જ કરતા હતા ને. અલ્પેશ કથિરિયાનું કામ બહુ ગમ્યું અલ્પેશભાઈ નું કામ. એને ચોખ્ખું નિવેદન આપ્યું, બધાએ નિવેદન આપ્યું, એમાં અલ્પેશભાઈ નું નિવેદન જોજો. આ તો કે મારી માવડિયું આ લાજે. અરે ભાઈ બધાને ખબર જ છે. રાજકોટની અંદર ક્ષત્રિય આંદોલન થયું ત્યારે પરેશભાઈ રાજકોટની અંદર પડી ગયા હતા. શું કામ? સત્તા માટે. અમરેલીની અંદર મુદ્દો આવ્યો એટલે 7 દી પછી અમરેલીની અંદર સ્ટેજ નાખીને બેસી ગયા. બીજું કઈ આવડતું નથી.
તમે કાગળિયાની રીતે લીગલી હાઈલાવોત, કાગળિયાની રીતે લીગલી પગ પસારો કર્યો હોત, કાગળિયાની રીતે લીગલી કાર્યવાહી કરી હોત તો આ અમરેલીની અંદર ચોકમાં ડેરા નાખવા પડત નહીં. મને એટલી ખબર પડે. બીજી ક્યાં તમારે કોઈ ભળવાયું કરવાની હતી? હાલો, આ તો તમે એક પાછા વીરજીભાઈ ઠુમર એમ કહે છે કે આ રાષ્ટ્રીયનો મુદ્દો થઈ ગયો. રાષ્ટ્રીય લેવલે આ રાષ્ટ્રીય લેવલે મુદ્દો થઈ ગયો, પણ આ પાયલ ગોટીને ખંભે બેહારીને રાષ્ટ્રીય લેવલનો મુદ્દો બનાવવાનો તમારે. આમાં સમાજે, આમાં લોકોએ વિચારવા જેવી બાબત છે. આમાં વિચારવા જેવી બાબત છે. વેકરિયા ભાઈએ કર્યું હોય, કૌશિક વેકરિયાનો વાક હોય, કૌશિક વેકરિયાને લેવાના જ હોય, એને મૂકવાના ના હોય. પણ અત્યારે મુદ્દો શું છે? વાત ઈ છે, બીજી કાંઈ નહીં. અત્યારે મુદ્દો દીકરીને ન્યાય અપાવવાનો છે. દીકરીના સ્વાભિમાન ઉપર જે આંગળીઓ ઉઠી છે એ આંગળીઓને નીચી કરવાની વાત છે. દીકરીના કેસમાંથી નામ કાઢવાની વાત છે. દીકરીને એનું સ્વાભિમાન જે ગુમાવ્યું એ પાછી લેવાની વાત છે ને. પછી તમ તારે કૌશિકને ઉપાડો. તમે આ દીકરીના નામે મુદ્દો ચાલુ કરો, દીકરીના નામે પટેલ સમાજને ભેગો કરો, દીકરીના નામે પટેલ સમાજના આગેવાનોને બોલાવીને એના નામે સ્ટેટમેન્ટ અપાવો અને બધો કાર્યક્રમ આખી 10 દી મોનથાર હલાવ્યો. પટેલ સમાજના આગેવાનોએ મળી 2-3 દીકરીઓએ ઘી નાખ્યું, કોકે કાજુ બદામ નાખ્યા, તૈયાર થઈ ગયો એટલે તમે ઢેફલિયું લેવા આવી ગયા. એલા હલાવ્યો છે ઓલા એ તૈયાર એને કર્યો, ગેસ એને બાર્યો, ઘી લઈ આવ્યો અને તમે ઢેફલી લઈને સીધા ખાઈ લેવાનું એમ? હાલો, હા આવી રાજનીતિ હાવ. ચોખ્ખું લખી લેજો. વિડીયો સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેજો ને વિડીયો હું પોસ્ટ કરું છું. વિડીયો ડાઉનલોડ કરી લેજો. આ વાઈટ જભા વાળાથી જો આ દીકરીને 1% ન્યાય મળે ને તો મારી પાસે આવજો. કારણ કે બધાય પ્રૂફ મટી ગયા, બધાય પ્રૂફ ખોવાઈ ગયા, બધાય પ્રૂફને આમ ભૂહી નાખ્યા ને પછી આ ટોળકી આવી. કઈ ટોળકી? આ ટોળકી પછી આવી અને પબ્લિક એમાં કોમેન્ટ મારે, વાહ વાહ વાહ. એલા હું વાહ? ઈ તમને બધાયને વાહિલા બાયડે રમાડે હે. ઈ તમને બધાયને કાનુડો નથી સમજતો, ઈ તમને બધાયને કંસ જ સમજે છે. હું અને પ્રતાપભાઈ દુધાત તો એવી વાત કરતા હતા કે દ્રૌપદીના વસ્ત્રહરણ થાય એવું ચિત્ર મારા મોઢે આવે છે. દ્રૌપદીનો આમ કર્યું એવું ગુરુ દ્રોણ બેઠા હતા ને ઓલું આ બેઠા હતા. ક્યાં ભલા માણા કાગડિયા ઉપર હાલો એટલે મહાભારત તમારી રીતે પાછું પડશે. હેલા તમને બધાને માઇક પકડીને ક્યાંક સ્ટેજ કોક ક્યાંક જગ્યા દઈ દે એટલે 2 બાકડા નાખીને એમાં 2 ગાઈડલા નાખીને ચડી જાવું. આના સિવાય તમને કાંઈ નથી આવડતું. અને હું લખી દઉં, વીરજીભાઈ ઠુમર, પ્રતાપભાઈ દુધાત, પરેશ ધાનાણી, તમે બધા ભારતીય જનતા પાર્ટીમાં હોત અને ચાલુ એમએલએ હોત તો તમારામાં તેવડ નો હોત ત્યાં ચોરો નાખીને બેહવાની. આ તો વિરોધ પક્ષમાં સવો જીતેલા નથી ને એટલે તમે બધા નવરા હો ને એટલે આવી ગયા. બાકી તમે સત્તા પક્ષમાં, તમે તમારી આત્માને પૂછજો ને. તમે સત્તા પક્ષમાં હોત, ભારતીય જનતા પાર્ટીમાં હોત, કૌશિક વેકરિયા તમારા પાર્ટીનો એમએલએ હોત, તમારા વિસ્તારનો હોત તો તમે બધા આવત ના? આવે ભલામણા ના. અત્યારે એમ કે હું આ કરી નાખું, હું તે, કાંઈ ના થાય. બધુંય ખેતર ખેડલી તમે આવત, એક ભરનો દીકરો નો આવત આમાંથી. વાત આ દીકરીના ન્યાય માટે ચોરો કચોરો ચાય પે ચર્ચા કરવાની વાત હતી. આ ચોરા ઉપર એને કાંઈક એડિંગ માર્યું હતું તો ન્યાય એને કૌશિક વેકરિયાને જ હાઈકા. કૌશિક વેકરિયાને હાઈકો આમ તેમ ઓલું. પણ ઈ મુદ્દો 2 નંબરનો છે. પેલા છોકરી આ પાયલ ગોટીને તો બહાર કાઢો. સમાજ ભેગો એના હાટું કર્યો હતો. કૌશિક હાટું કર્યો હતો સમાજ ભેગો. સમાજ ભેગો કેના હાટું કર્યો હતો? આ મુદ્દો આ છે. તમે કયો કાલ 10 વાગે ધરણા ચાલુ થાય આ કરી લેવું, કાંઈ નહીં. કાલ તમે તમારા ઘરનું દૂધ લઈ આવીશો, તમારા ઘરનો શીણાનો લોટ લઈ આવીશો, તમે મોનથાર હલાવીશો અને એની જે ઢેફલિયું બનશે ને મિત્રો, આ મગજની અંદર રાખજો, એની ઢેફલિયું બનશે ને એ ઢેફલિયું બધી ભારતીય જનતા પાર્ટી ખાય. બધી આ એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ થાય છે. આવ્યા દિનેશભાઈ બાંભણિયા, આ જેને આ ચોરો ગોઠવો આ કમલપુર કે કાંઈક અમરેલીમાં, કેમ કહે જાહેર ને બધાને આમંત્રણ આપ્યું લાઈવ વિડીયો ને માધ્યમથી કે ભાઈ મારા સામાજિક લેવલના આ લેવલના તમામને લોકોને આવવા માટે નમ્ર વિનંતી. કેમ કોઈ નું આવ્યું?
અને ઓલી ખેરે દીકરીને છોડાવવા માટે ન્યા પટેલ સમાજના બધાય આગેવાન આવ્યા, કારણ કે તઈ સમાજ કામ કરતું હતું. અને અત્યારે કોણ કામ કરે છે? આ ચોખ્ખું દેખાય જ છે. એટલે આ બધી તમારી ધર્મ નીતિ રાજનીતિ ઘર ભેગીની કરી દો, કાંઈ ભેગું થાય નહીં. હજી કહું છું, પાયલ ગોટીનું જેને પેટમાં બરતું હોય, મને બરે છે ને એટલે હું એટલું બોલું છું. પાયલ ગોટીનું જેને પેટમાં બરતું હોય, આ છોકરી ઉપર અત્યારે નહીં ને એવી દાતીઓ છે અહીંયા ખંભા ઉપર, આ બધાય રાખીને બેઠા છે. વકીલની સહાય, આર્થિક સહાય, નોકરીની સહાય, આ બધું જોવો છો ને તમે બધાય. પાયલ ગોટી એકવાર મીડિયાની અંદર કે એની રીતે વિડીયો બનાવીને નિવેદન આપી દે કે આમ નહીં આમ, લેટર કોને છાપ્યો તો, કોના કેવાથી છપાણો તો, એટલે બધો આખો મુદ્દો જ પૂરો થઈ જાય છે ને, આખો મુદ્દો જ પૂરો થઈ જાય છે. અને આમાં શું થાય છે ખબર? આમાં જી આ કાંડનો મેન આરોપી છે ને, એ શાંત થઈને બેઠો છે. ઈ પાંજરે પુરાણો છે પણ ઈ શાંત થઈને બેઠો છે. એને એમ જ છે કે આ બધું હાલશે, આ બધું થાય ને એટલે ઈ બધાય વ્હાઈટ કલર થઈને પાછા બહાર નીકળશે. આ શબ્દો મારા યાદ રાખજો, આ શબ્દો યાદ રાખજો. બાકી આનાથી વિશેષ કોઈ પ્રકારનો કાર્યક્રમ અમરેલીની અંદર થવાનો નથી. કોઈના મનની અંદર ફાકો હોય કે ભારતીય જનતા પાર્ટી પાસેથી આ બધાયના ભેગા રાખીને હું દીકરી માટે ન્યાય લઈ આવું, તો લખી લેજો. એમાં 1% ન્યાય આવે ને તો મને કહેજો. 1% ન્યાય આવે ને તો મને કહેજો. ભલા માણા GMDC માં 25 લાખ પાટીદારો ભેગા થયા હતા ને હજી એમાંથી અડધાવને ન્યાય નથી દીધા, અને આને ન્યાય દઈ દે એ પાછા આવા બંબુડાવના કહેવાથી. ન્યાય 100% મળત. પેલી ટીમે કામ કર્યું, એ કામની રાહ ઉપર આ બધી ભામ આવેલી હોત તો કમ્પ્લીટ ન્યાય મળત. પણ તમારો પક્ષ ગાલ દીધો, તમારો અપક્ષ ગાલ દીધો, તમારી રાજનીતિ ગાલ દીધી. હવે એક મિનિટ તમને હું કહું. હવે છોકરીએ પેલા કોર્ટની અંદર એવું નિવેદન આપ્યું કે મને માર મારવામાં આવ્યું નથી. સ્વાભાવિક છે, રિમાન્ડ માગે એટલે એના માટે એ કેવું પડે. 2 નંબરની વાત છે. હાલો, છોકરીએ ના પાડી. પછી છોકરી આવીને એવું કહે છે કે મને પગના તળિયે પટ્ટા માર્યા. બરોબર. હવે ભગવાન કરે કે એ બધું સાચું જ સાબિત થાય, છોકરી સાચું જ બોલતી હોય, પણ ભગવાન ક્યાંક વયો ગયો હોય, કદાચ એવું થાય છોકરી હવે એમ કહી દે કે ના એ મને મારવામાં નહોતી આવી ને આ મેડિકલમાં એવા રિપોર્ટમાં એવું સાબિત થાય કે છોકરીને કોઈ પ્રકારનું મારવામાં આવ્યો નથી, તો આ ગોપાલ ઇટાલિયાએ, મોરબી વાળાએ ને સુરત વાળાએ અહીંયા પટ્ટા માર્યા, એનો ન્યાય કોણ લેવા જશે? એનો ન્યાય કોણ લેવા જશે? કે ખાલી આ જ કરવાનું, પબ્લિસિટી, લાખ વ્યૂ આવી ગયા, કામ પૂરું. એટલે ભાઈ ન્યાય લેવાની વાત હતી એટલે બધા ભેગા થયા હતા, એટલે બધા આમ કરતા હતા. આ હું કઈ ઉંદેડા બિલેડા કાચબાની રમતું છે કે ઠક 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 આયલો, કામ પૂરું ગયું, જીતી ગયું, ઇનામ લઈને ઘર ભેગીનો. પણ હું ઇનામ લઈને ઘર ભેગીનો આ વાહે વિચારો છો? આ તમે તમારા પગ માથે કુવાડા મારો છો. તમને એમ હોય કે પ્રજા 2013 ની જેમ આપણે કેવું એમ ઘોડાની જેમ દોડશે. ના ઈ તબેલા હવે અમારા બાપના છે, ઈ તમારા નથી, ભાડે નથી, અમારા બાપના છે. ભલા માણા કાયદા શીખવાડો છો પ્રજાને, કાયદા બધી પ્રજાને ખબર જ છે કે કોણ કાયદે ક્યાં હું હાલે. કાગળ આખો, પેન આખો, જેમ પેલી ટીમ આપતી હતી એમ. આમાં માઇકના ભંભુડા લઈને કોને ન્યાય મળ્યો? આ કળિયુગની અંદર ઘોર કળિયુગ છે. કેવો ઘોર? આખું ગુજરાત હરગે છે. કોક કેતું હોય ને ગુજરાત હરગે જ છે. અને તમે એની અંદર પાટીદાર સમાજ નાખી દીધો. પાટીદાર સમાજને જેમ 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું, મારે કોઈ લેવા દેવા નથી. અને મારે કોઈ દી કાંઈ કોઈને આમ કરીને તેમ કરીને મારે નિરમાનો પાવડર વાપરવાનો થતો નથી. હું વ્હીલ્સ વાપરું છું, બરોબર? હું વ્હીલ્સ વાપરી, મારે નિર્મા જોતોય નથી. પણ પાટીદાર સમાજને 2015 ની અંદર લેવા અને કડવાને એક કરવાનું સાનિધ્ય લઈને પાટીદાર શબ્દ બહાર પડ્યો. અત્યારે પાટીદારમાં લેવા અને કડવા રાજનીતિ વાળા કોણ? સામાન્ય વ્યક્તિ નહીં મિત્રો. જી રાજનીતિની અંદર લેવા પટેલ છે અને જી રાજનીતિની અંદર કડવા પટેલ છે, ઈ 2 બાયધા છે. આ જગ જાહેર ખુલ્લી કપડા વગરની ચડ્ડી અને ગંજી વગરની નાગી વાત.
ઈ બે બાયધા છે, એના બધાયના પ્રકોપ તમે ભોગવો છો. ખોડલધામની કેન્સર હોસ્પિટલ આમ બને, ઉમિયાધામની મંદિર બીજું આમ બને. જો આ બે અત્યારે લેવા પટેલનું ભારતીય જનતા પાર્ટીમાં MLAમાં પ્રભુત્વ સૌથી વધારે છે, અને આની પહેલાને તમે ટર્મ જોવો તો એમાં સૌથી વધારે હતું, ઈ અત્યારે ઓછું થતું જાય છે. આ અંદરો અંદર બધાય બખેડા છે. ઈ ભાજપ કોંગ્રેસ આમ આદમીના રાજકારણીઓ અંદરો અંદર બાંધ્યા છે, એના છાટા અહીંયા આપને આ સામાન્ય જે લેવા કડવાન પાટીદારો છે ને એને ઉડે. બીજી કોઈ આમાં નવી નવાઈ છે નહીં. અને ચૂંટણી આવે ને પાટીદારોને વાહે બે ત્રણ ભાઠા કે આ દીકરીની જેમ આબરૂ આયરે રહીમાં એવી રીતના રમે નહીં ને તો આમ જો આ 2015 પછી આ મેળે જ ન આવે. ચૂંટણી આવે એટલે પાટીદારને ખંભે બેહારે ને પાછા આપણા જ હાલો જય જવાન જય કિસાન. આ થાય છે અત્યારે અમરેલીના ચોકમાં. અમરેલી ગેટ ગાંડી કરી હોય ને તો તમે આ સફેદ જભા પહેરીને આવી ગયા ને, ચશ્મા પહેરીને, ટોપી પહેરીને, ભલા માણા રાજનીતિ કરવી હોય તો કોઈક છોકરો પકડી લેવાય 18 વર્ષનો, એની માથે કરાય. આ તો તમે સ્ટેજ ઉપરથી સ્ટેટમેન્ટ આપો કે આટલા રૂપિયા ખવાઈ ગયા, આ રૂપિયા, એના માટે પબ્લિક ભેગું કર્યું. તમે દીકરી માટે પબ્લિક ભેગું કર્યું હતું કે આ કૌશિક વેકરિયાએ કેટલા રૂપિયા ખાધા એના માટે ભેગું કર્યું. તો તમારે એવો બોર્ડ મરાય ને ન્યા. આ દીકરીનો બોર્ડ મારવાની તમારે ક્યાં જરૂર હતી? એના માટે તો સમિતિ કામ કરે જ છે, ક્યાં નથી કરતી. આમાં દીકરીને આ રાજકીય નેતાઓથી દીકરીને 20% ફાયદો કે ભાઈ એની આવી રીતના અટક ન થાય ને આન તેન. બાકી પણ 80% ફાયદો તો આજ ખોટી આવ લઈ જાય. 80% કેવા 80%. નંબરે કોઈ ગલે બાકી દેતું હોય તો નંબરે. આવા હાવ ઢેકડો પૂછડો અમારે એમ થઈ ગયું, અમારે આમ થઈ ગયું, અમે પ્રજાને ન્યાય દેવરાઈશું, અમે પાટીદારો માટે આમ કરી નાખીશું. હું તમે વ્યવસ્થિત હાલતી હતી ટ્રેન, વાહેથી બમ મૂકીને ભડાંગ દઈને ભડાકો કરીને મમરા ભરી દીધા. હવે આ કોઈના બાપથી પાછું ન વરે. લખી રાખજો, કોઈ ભણનો દીકરો એમ કહેતો હોય ને કે આમ થઈને આમ થઈ જાય ને ઓલું થઈ જાય, કોઈના બાપથી આ પાછું ન વરે. હવે ગમે એટલા રિપોર્ટ કરાવો, ગમે એટલી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાવો એટલે હું તમારું હાલશે એમ. ઈ ટાઈમ વયો ગયો. ભલામણા હું મારી વેદના ઈ કહેવા માંગુ છું કે તમારે હાઈકોર્ટની અંદર જઈ પિટિશન દાખલ કરવાની હતી કે જે SP માં જઈ તમારે ફરિયાદ દાખલ કરવાની હતી, ઈ ટાઈમ વયો ગયો. હવે તમારે આ બધી ચકચારું અત્યારે કરવાનો મતલબ શું એનો જવાબ જોઈશે. બાકી તમે એવી વાત કરતા હોય કે આના સાહિત્ય આમ છે ને આના સાહિત્ય આમ છે ને, બધાય નેતાના સાહિત્ય બધાય પાસે હોય જ. હું કોઈના બાપથી કોઈ ફાટી પડતો નથી. અને રાજનીતિની અંદર આવ્યા હોય ને રાજનીતિની અંદર બધાય કરતા હોય તો બધાયના વ્હાઈટ, પીળા, લાલ, બધાય કેસરી કોલરની બધાને ખબર જ હોય. એમાં તમારી કોઈ હિસ્ટ્રી લેવામાં નથી કહેતા. એટલે જોઈએ મિત્રો, કાલે પરેશ ધાનાણી પર્સનલ રીતે આપણે કોઈ પ્રોબ્લેમ નથી, સમાજની રીતે આવે ને તો વેલકમ છે. બાકી જો કાલ કોંગ્રેસનું કાંઈ પણ કાર્યક્રમ થયો કે કોંગ્રેસના નામ ઉપર દીકરીને ખંભે બેહારીને કોંગ્રેસે જો રાજનીતિ કરે એવો એક સ્ટેટમેન્ટ આવ્યું ને કાલ, એટલે અમરેલીમાં ભૂકા બોલશે. આ શબ્દો બની ગજેરાના, યાદ રાખજો. હવે સમાજે એક બાજુ, ભારતીય જનતા પાર્ટી એક બાજુ, આમ આદમી એક બાજુ ને કોંગ્રેસે એક બાજુ. તમારા બાવડામાં તમે એમ કહેશો ને કે બાવડામાં તેવડ હોય તો રૂબરૂ આવી જાવ, રૂબરૂ આવીને ચર્ચા કરવી છે. તમારા બાવડામાં તેવડ હોય ને તો રાજનીતિ એક બાજુ મૂકીને આવજો, બરોબર. અને જોઈશી કે હવે તમે કેવો કા પક્ષને બાજુમાં બેહારીને હવે તમે બધી આ ટાઈમ વહી ગયા પછી પ્રોસેસ કરાવીને કેવું કરો છો, બરોબર. જય જવાન જય સરદાર.